સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, નવીન સંપ્રદાયની સ્થાપના કરી અને પછી સંપ્રદાયનું બંધારણ બાંધ્યું છે. બહુ સમજવા જેવી કથા છે. તમે કોઈ પણ કંપની કરો એટલે એનું બંધારણ હોય, ખબર ને, એના રૂલ્સ રેગ્યુલેશન હોય. એમાં ઉદ્ધવ સંપ્રદાય થયો તો એમાં કાંઈ રૂલ્સ રેગ્યુલેશન બંધારણ છે કે બસ લોલમ લોલ? તો ભાઈ લોલમ લોલ નથી. આ સંપ્રદાયનું વ્યવસ્થિત એક બંધારણ છે ને એ બંધારણ સિદ્ધાંત એ સંપ્રદાયનું આગવું લક્ષણ સતાનંદ સ્વામી આ સત્સંગી જીવનમાં લખે છે કે આ સંપ્રદાયનું જ્ઞાન કેવું છે, કયા સિદ્ધાંતને અનુસરે છે. તો કહે છે જીવે સમાયા રૂપાણમ નિર્ણયમ પ્રાય સત્સતુ રામાનુજાચાર્ય કૃત ગ્રંથોક્તમ પ્રત્યપાદયત ગ્રંથોક્તમ પ્રત્યપાદયત. આ નવીન જે ઉદ્ધવ સંપ્રદાય થયો એ સંપ્રદાયમાં જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપનો નિર્ણય કરવામાં રામાનંદ સ્વામી રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં નિર્ણય કર્યો એ જ નિર્ણય અપનાવ્યો છે. નવીન કોઈ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો નથી. સંપ્રદાય નવીન ખરો, પણ સિદ્ધાંત તો જે વિશિષ્ટાદ્વૈત રામાનુજાચાર્યએ સ્થાપ્યો એ જ સિદ્ધાંત છે. વળી ઉદ્ધવ સંપ્રદાયનું આગવું લક્ષણ એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના કોઈ અનુયાયી થાય તો એને કામ શું કરવાનું, તો એ બતાવતા કહે છે સ્વવર્ણાશ્રમ ધર્મેણ યુક્તા શ્રી રાધિકા પતે ભક્તિ કાર્યા દૃઢત્યે તત લક્ષણમ યુદ્ધવાદ્વનઃ. જે આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય એને કાર્ય શું કરવાનું, તો પોતાના વર્ણ અને આશ્રમના ધર્મમાં રહી રાધિકાના પતિ એવા જે ભગવાન શ્રી કૃષ્ણ એની દ્રઢ ભક્તિ કરવી એ જ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતનું કાર્ય છે. આપણે બધાએ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છીએ. આપણું મુખ્ય કર્તવ્ય એક જ છે, કયું? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. કઈ રીતે? તો કે સ્વધર્મમાં રહીને, બ્રહ્મરૂપ થઈને. સમજી ગયા? આપણું કાર્ય છે ભગવાનનું ભજન કરવાનું, પણ સ્વધર્મનું પાલન કરવાનું અને બ્રહ્મરૂપની ભાવના કરવાની અને ભગવાનનું ભજન કરવાનું. આટલું જે કાર્ય કરે એને અવશ્ય કલ્યાણની પ્રાપ્તિ થાય ને થાય.